નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇલેક્ટ્રોનિક મિકેનિક ટ્રેડમાં સેલ્સ એન્ડ બેટરી લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો ટોપિક છે આજે સેલ્સ એન્ડ બેટરીઝ. તો સેલ્સ એન્ડ બેટરીઝમાં આપણે શું ભણીશું? તો સેલ્સ, એનું સ્ટ્રક્ચર, એ કેવી રીતે બને છે, એના કોમ્પોઝિશન કેવી રીતે વર્ક કરે છે, તેમજ આપણે બેટરી વિશે શીખીશું. બેટરીના ટાઈપ્સ, પ્રાઇમરી બેટરી, સેકન્ડરી બેટરી. પ્રાઇમરી બેટરીના એક્ઝામ્પલ જોઈશું, સેકન્ડરી બેટરીના એક્ઝામ્પલ જોઈશું, અને સાથે સાથે એ બંનેમાં શું ડિફરન્સ છે એ પણ જોઈશું, અને એ બંનેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એના વિશે માહિતી લઈશું. તો આજના આપણા ટોપિકમાં આપણે સૌપ્રથમ અનુક્રમણિકા જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું સેલ્સ એન્ડ બેટરીઝ, ટાઈપ્સ ઓફ સેલ એટલે કે પ્રાઇમરી સેલ, સેકન્ડરી સેલ્સ, સેલનું જનરલ કન્સ્ટ્રક્શન, પછી પ્રાઇમરી સેલના એક્ઝામ્પલ જોઈશું, વોલ્ટાઇક સેલ, ડેનિયલ સેલ, લેકલેન્ડ સેલ, અને તેવી જ રીતે આપણે સેકન્ડરી સેલના એક્ઝામ્પલ જોઈશું, જેમ કે લીડ એસિડ સેલ અથવા લીડ એસિડ બેટરી, નિકલ આયરન સેલ અને નિકલ કેડમિયમ સેલ. તો આપણે અહીંયા પહેલાં જોઈએ સેલ અને બેટરી. તો એની પહેલાં આપણે ડેફિનેશન વિશે માહિતી લઈએ. તો સેલ કોને કહીશું? તો સેલ એક એવું ડિવાઇસ છે જે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. સેમ વે બેટરી પણ કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં જ કન્વર્ટ કરે છે. બટ સેલ અને બેટરી વચ્ચે એ ડિફરન્સ છે કે બેટરી ઇઝ નથિંગ બટ ધી ગ્રુપ ઓફ સેલ્સ. એટલે ગ્રુપ ઓફ સેલ્સને આપણે કહીશું બેટરી. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ સેલ્સ. તો ટાઈપ્સ ઓફ સેલ્સમાં આપણે સેલનું બે રીતે વર્ગીકરણ કરી શકીએ. એક તો પ્રાઇમરી સેલ્સ અને સેકન્ડરી સેલ્સ. તો પ્રાઇમરી સેલ્સમાં શું હોય છે અને સેકન્ડરી સેલ્સમાં શું હોય છે, બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો પ્રાઇમરી સેલ એટલે કે એવા સેલ જે આપણે એકવાર જ વાપરી શકીએ, ફરીથી એને અગેઇન ચાર્જ કરી શકતા નથી. કેમ કે પ્રાઇમરી સેલમાં જે રિએક્શન થાય છે તે રિવર્સિબલ હોતું નથી. એટલે એમાં એ પ્રોબ્લેમ થાય છે કે બે ઇલેક્ટ્રોડમાંથી એક ઇલેક્ટ્રોડ ખવાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે પ્રાઇમરી સેલના ઉદાહરણમાં જોઈશું વોલ્ટાઇક સેલ, ડેનિયલ સેલ અને ડ્રાય સેલ. સેકન્ડરી સેલ્સમાં ઇલેક્ટ્રોન ખવાવાનો પ્રોબ્લેમ આવતો નથી, કેમ કે સેકન્ડરી સેલમાં જે રિએક્શન છે તે ઇરિવર્સિબલ છે. સેકન્ડરી સેલનું કેમિકલ રિએક્શન ઇરિવર્સિબલ હોવાથી આપણે એને વારંવાર ચાર્જ કરી શકીએ છીએ. તો સેકન્ડરી સેલના આપણે એક્ઝામ્પલ જોઈશું લીડ એસિડ સેલ અથવા લીડ એસિડ બેટરી, એડિશન સેલ જેને આપણે નિકલ આયરન સેલ પણ કહીએ છીએ, અને નિકલ કેડમિયમ સેલ. હવે આપણે ઇલેક્ટ્રિક સેલના મેઇનલી 3 પાર્ટ્સ છે. એક તો એમાં એનોડ હોય, એનોડ એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ અથવા પોઝિટિવ પ્લેટ. સેકન્ડ પાર્ટ છે કેથોડ, કેથોડ એટલે કે નેગેટિવ ઇલેક્ટ્રોડ અથવા નેગેટિવ પ્લેટ. અને થર્ડ પાર્ટ છે તે છે ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ આઈધર લિક્વિડના ફોર્મમાં હોઈ શકે, અધરવાઇઝ પેસ્ટના ફોર્મમાં પણ હોઈ શકે. ઇલેક્ટ્રોલાઇટમાં એક તો એસિડ હોઈ શકે, બેઝ હોઈ શકે અથવા સોલ્ટ હોઈ શકે. તો આ થઈ આપણા 3 પાર્ટ્સ. હવે એ 3 પાર્ટને કેવી રીતે એરેન્જ કરેલા હોઈએ છીએ એટલે આપણે એનું જનરલ કન્સ્ટ્રક્શન જોઈશું. તો જનરલ કન્સ્ટ્રક્શનમાં કોઈ પણ પોટમાં, ચાહે ગ્લાસ વેસલ હોય અધરવાઇઝ મેટાલિક વેસલ, તેમાં 2 ઇલેક્ટ્રોડ રાખેલા હશે. એક હશે એનોડ એટલે કે પોઝિટિવ પ્લેટ અથવા પોઝિટિવ ઇલેક્ટ્રોડ. સેકન્ડ હશે કેથોડ એટલે કે નેગેટિવ પ્લેટ અથવા નેગેટિવ ઇલેક્ટ્રોડ. અને વેસલ્સમાં ભરેલું હશે ઇલેક્ટ્રોલાઇટ. હવે કરંટની ડાયરેક્શન એનોડ ટુ કેથોડ હશે અને સેલની અંદરની સાઈડ એ કેથોડથી એનોડ તરફ હશે. એટલે કે કન્વેન્શનલ કરંટની ડાયરેક્શન એનોડ ટુ કેથોડ હશે. હવે આપણે એ જોઈએ કે કોઈ પણ સેલનો આપણે જનરલી એવું લઈએ છીએ કે આ સેલ્સ આટલા વોલ્ટનો છે. તો કોઈ પણ સેલનો વોલ્ટેજ કોના પર ડિપેન્ડ કરે છે? તો જનરલી સેલનો વોલ્ટેજ આપણે કયા ટાઈપનો ઇલેક્ટ્રોડ લીધેલો છે, કયા મેટલને આપણે એઝ એ ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ, એના પર કોઈ પણ સેલનો વોલ્ટેજ એના પર ડિપેન્ડ કરે છે. દાખલા તરીકે આપણે કોઈ એક સેલ લીધો જેમાં કોપર અને ઝિંક ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ, તો એ સેલનો વોલ્ટેજ હશે 1.1 વોલ્ટ. કેવી રીતે? તો કે કોઈ પણ સેલનો સેલ વોલ્ટેજ જે તે ઇલેક્ટ્રોડના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ડિફરન્સ પર ડિપેન્ડ કરે છે. તો અહીંયા જો આપણે કોપર અને ઝિંક, કોપરને એઝ એ એનોડ લઈએ અને ઝિંકને એઝ એ કેથોડ લઈએ, તો ઝિંકનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ,
એન્ડ કોપરનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ. તો ટોટલ વોલ્ટેજ છે તે એનોડ અને કેથોડ એ બંનેના ડિફરન્સ જેટલો થશે. એટલે કે અહીંયા આપણો ટોટલ વોલ્ટેજ થશે 0.34 માઇનસ ઓફ 0.76, એટલે કે આપણો ટોટલ વોલ્ટ થશે 1.1 વોલ્ટ. સેમ વે એવી જ રીતે જો આપણે એક ઇલેક્ટ્રોડ ગોલ્ડનો લઈએ અને એક ઇલેક્ટ્રોડ એલ્યુમિનિયમનો લઈએ તો આપણને કેટલો વોલ્ટેજ મળશે? તો એલ્યુમિનિયમનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ વોલ્ટેજ છે -1.76 વોલ્ટ અને ગોલ્ડનો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે +1.42 વોલ્ટ. આપણે એલ્યુમિનિયમની આગળ માઇનસ સાઇન લગાવી છે બીકોઝ હિયર વી આર યુઝિંગ એલ્યુમિનિયમ એઝ એ કેથોડ. એટલે આપણો અહીંયા વોલ્ટેજ પોટેન્શિયલ ટોટલ પ્રાઇમરી સેલનો વોલ્ટેજ થશે 3.18 વોલ્ટ, કેમ કે આપણે અહીંયા એલ્યુમિનિયમ અને ગોલ્ડ બંનેના સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો તફાવત લઈશું, એટલે આપણને અહીંયા પ્રાઇમરી સેલમાં વોલ્ટેજ મળશે 3.18 વોલ્ટ. હવે જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું કે સેલનો વોલ્ટેજ જે તે ઇલેક્ટ્રોડના ટાઈપ પર ડિપેન્ડ કરે છે, જે તે સેલના ઇલેક્ટ્રોડના ટાઈપ પર ડિપેન્ડ કરે છે, તેવી જ રીતે કોઈ પણ સેલનો કરંટ જે તે ઇલેક્ટ્રોડનો અથવા પ્લેટના કેટલો સરફેસ એરિયા છે તેના પર ડિપેન્ડ કરશે. હવે અહીંયા આપણે પ્રાઇમરી સેલ ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ પ્રાઇમરી સેલ જે સાયન્ટિસ્ટ વોલ્ટાએ 1800માં બનાવ્યો હતો, એટલે એનું નામ આપેલું છે વોલ્ટાઇક સેલ. તો આપણે અહીંયા ડિસ્કસ કરીશું કન્સ્ટ્રક્શન, પછી વોલ્ટાઇક સેલના પ્રોબ્લેમ્સ, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને એના યુઝ. તો અહીંયા વોલ્ટાઇક સેલનું જો આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો એક ગ્લાસ વેસલ છે જેમાં ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ ભરેલું છે જે એઝ એ ઇલેક્ટ્રોલાઇટ વર્ક કરશે, અને 2 ઇલેક્ટ્રોડ રાખેલા છે, એક કોપર અને એક ઝીંકનો. તો કોપરનો જે ઇલેક્ટ્રોડ છે એ એઝ એ એનોડ વર્ક કરશે અને ઝીંકનો જે ઇલેક્ટ્રોડ છે તે એઝ એ કેથોડ વર્ક કરશે. હવે આપણે વોલ્ટાઇક સેલના રિએક્શન્સ જોઈએ તો ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ 2 આયનથી બનેલું છે, એક તો હાઇડ્રોજન આયન અને સલ્ફેટ આયન. તો કેથોડ સાઇડ શું થશે? ઝીંક જે એટમ છે તે ડિઝોલ્વ થશે, ઝીંક આયન, અને એ આપશે 2 ઇલેક્ટ્રોન. તો જે સલ્ફેટ આયન છે SO4 તે કેથોડ પરથી જે ઝીંક આયન મળશે તેની સાથે કમ્બાઈન થશે અને એ બનાવશે ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ. અને એનોડ સાઇડ શું રિએક્શન થશે? તો હાઇડ્રોજન આયન જે 2 ઇલેક્ટ્રોન ઝીંકમાંથી મળેલા છે એની સાથે કમ્બાઈન થઈને અને બનાવશે હાઇડ્રોજન ગેસ. તો વોલ્ટાઇક સેલનો આપણો ટોટલ EMF હશે 1.08 વોલ્ટ. હવે આપણે એ જોઈએ કે વોલ્ટાઇક સેલમાં કયા કયા પ્રોબ્લેમ્સ છે અને એની ઉપાય શું છે, એ પ્રોબ્લેમનું નિવારણ કરવા માટે શું ઉપાય આપણે અજમાવી શકીએ. તો એક તો સૌથી ફર્સ્ટ ડિસએડવાન્ટેજ છે તે છે લોકલ એક્શન. લોકલ એક્શન એટલે કે ઝીંક ઇલેક્ટ્રોડ છે એ સપોઝ એમાં કોઈ ઇમ્પ્યુરિટીઝ છે જેમ કે આર્સેનિક, લીડ, કાર્બન, તો એના લીધે શું થશે કે એ ઝીંકનો જે ઇલેક્ટ્રોડ છે તેના પર આ ઇમ્પ્યુરિટીઝ એઝ એ નાના સેલ તરીકે રિએક્ટ કરશે. એ નાના સેલ તરીકે રિએક્ટ થશે એટલે શું થશે કે સપોઝ આપણો સેલ બંધ હશે, ડિસ્ચાર્જ અવસ્થા, મતલબ આપણે એને યુઝ નહીં કરતા હોય તો પણ એનું વર્કિંગ જેવું જ કામ ચાલુ રહેશે અને એક ઇલેક્ટ્રોડ છે તે ખવાઈ જશે. આ એક્શનને કહીશું આપણે લોકલ એક્શન. તો હવે લોકલ એક્શન ના થાય એવું જો આપણે કરવું હોય તો આપણે જે તે ઇલેક્ટ્રોડ ઉપર મર્ક્યુરીનું કોટિંગ કરવું પડે છે. આ એક પ્રોબ્લેમ છે વોલ્ટાઇક સેલ્સમાં, અને એનું લોકલ એક્શન ના થાય એના માટે આપણે જે તે ઇલેક્ટ્રોડ પર મર્ક્યુરી કોટિંગ કરવું જરૂરી છે. બીજો એક પ્રોબ્લેમ છે વોલ્ટાઇક સેલમાં, તે છે પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશન એટલે શું? તો જે હાઇડ્રોજન ગેસ બનશે તે હાઇડ્રોજન ગેસના બબલ્સ કોપર ઇલેક્ટ્રોડ પર જમા થતા રહેશે. એ જમા થશે એટલે કોપર ઇલેક્ટ્રોડનો જે એરિયા છે તે સરફેસ એરિયા ઘટી જશે. એ સરફેસ એરિયા ઘટી જશે એવું ના થાય એ એક્શનને આપણે પોલરાઇઝેશન કહીએ છીએ. સરફેસ એરિયા ઘટવાનો જે પ્રોબ્લેમ છે તેને આપણે કહીશું પોલરાઇઝેશન. હવે પોલરાઇઝેશન ના થાય તેના માટે આપણે ઇલેક્ટ્રોલાઇટની જેમ કોઈ ડીપોલરાઇઝર પણ યુઝ કરવું પડે. તો અહીંયા આપણે ડીપોલરાઇઝર તરીકે મેગ્નેશિયમ ટ્રાયોક્સાઇડ લઈશું, Mn2O3. જો Mn2O3 ને આપણે એઝ એ ડીપોલરાઇઝર વાપરીશું તો પોલરાઇઝેશનની પ્રોબ્લેમ નહીં આવે. હવે વોલ્ટાઇક સેલ સાથે જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમને નિવારવા માટે પ્રોફેસર ડેનિયલે 1836માં
એક સેલ બનાવ્યો જેનું એમણે નામ આપેલું છે ડેનિયલ સેલ. તો ડેનિયલ સેલનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ. તો ડેનિયલ સેલમાં એક સિલિન્ડ્રિકલ કોપર પોટ છે. એ કોપર પોટની અંદર આપણે ડાયલ્યુટ CuSO4 ભરેલું છે, એટલે કે કોપર સલ્ફેટ. હવે જે કોપર પોટ છે તે એઝ એ એનોડ તરીકે વર્ક કરશે અને જે CuSO4 એટલે કે કોપર સલ્ફેટ છે તે ડીપોલરાઇઝર તરીકે વર્ક કરશે. હવે આપણે અહીંયા ડીપોલરાઇઝર શું કામ યુઝ કરવું પડશે? કેમ કે પોલરાઇઝેશન ના થાય તેના માટે આપણે ડીપોલરાઇઝર યુઝ કરવું જરૂરી છે. કોપર વેસલની અંદર એક પોરસ પોટ રાખેલો હશે. એ પોરસ પોટની અંદર H2SO4 ભરેલું હશે, એટલે કે ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ, જે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરશે. અને પોરસ પોટની અંદર ઝીંક રોડ રાખેલો છે. જે ઝીંક રોડ છે તે કેથોડ તરીકે વર્ક કરશે અને કોપર પોટ છે તે એનોડ તરીકે વર્ક કરશે. આ થયું આપણું કન્સ્ટ્રક્શન ડેનિયલ સેલનું. હવે આપણે એ જોઈએ કે ડેનિયલ સેલના રિએક્શન શું છે અને તેમના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે. જો ડેનિયલ સેલના આપણે રિએક્શન જોઈએ તો કેથોડ સાઇડ એટલે કે ઝીંક ઇલેક્ટ્રોડ પર આપણને ઝીંક ડિઝોલ્વ થશે અને મળશે ઝીંક આયન +2 ઇલેક્ટ્રોન. એવી જ રીતે ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ છે તે ડિઝોલ્વ થશે અને મળશે 2 હાઇડ્રોજન આયન અને સલ્ફેટ આયન. હવે જે સલ્ફેટ આયન છે તે ઝીંક આયન સાથે કમ્બાઈન થશે અને આપણને મળશે ઝીંક સલ્ફેટ એટલે કે ZnSO4. સેમ વે કોપર સલ્ફેટમાં 2 આયન હશે, એક કોપર આયન અને સલ્ફેટ આયન. હવે આપણને જે હાઇડ્રોજન આયન મળેલો છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડમાંથી તે સલ્ફેટ આયન સાથે કમ્બાઈન થશે અને આપણને મળશે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. અને જે કોપર આયન છે તે 2 ઇલેક્ટ્રોન સાથે કમ્બાઈન થશે એટલે આપણને મળશે કોપર એટમ. ડેનિયલ સેલનો ટોટલ EMF છે 1.1 વોલ્ટ. હવે આપણે એ જોઈશું કે ડેનિયલ સેલમાં ડિસએડવાન્ટેજીસ શું છે. તો ડેનિયલ સેલમાં એક પ્રોબ્લેમ છે કે કોપર કન્ટિન્યુઅસલી કોપર પોટ પર જમા થશે, જેના લીધે આપણને કોપર સલ્ફેટની અછત થશે, શોર્ટેજ ઓફ CuSO4 થશે. અને CuSO4ની શોર્ટેજ ના થાય તેના માટે આપણે જો ફિગર જોશું તો એમાં હશે કે આપણે બાલ્કનીમાં કોપર સલ્ફેટ રાખેલા છે. જ્યારે એડવાન્ટેજીસ એ છે કે આમાં લોકલ એક્શન અને પોલરાઇઝેશન થતું નથી. મતલબ જે આપણે આગળ વોલ્ટેઇક સેલ જોયું જેમાં લોકલ એક્શન અને પોલરાઇઝેશન થતી હતી, એ ડેનિયલ સેલમાં એવું થતું નથી, કેમ કે આપણે ડીપોલરાઇઝર પણ આમાં યુઝ કરેલું છે. હવે થર્ડ પ્રાઇમરી સેલ આપણે ડિસ્કસ કરીશું, જે છે લેકલેન્સ સેલ. તો લેકલેન્સ સેલનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો એ થોડું ડેનિયલ સેલનું સિમિલર જ છે, પણ એમાં શું ડિફરન્સ છે તે આપણે જોઈ લઈએ. તો લેકલેન્સ સેલનું કન્સ્ટ્રક્શનમાં શું છે, એક ગ્લાસ પોટ છે જેમાં NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ ભરેલું છે અને એની અંદર એક પોર્સેલિન પોટ રાખેલો છે. ગ્લાસ વેસલની અંદર આપણે એક પોરસ પોટ રાખેલો છે જેમાં MnO2 એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ ચારકોલ પાવડર એમાં ભરેલો છે. અને આ પોરસ પોટમાં આપણે રાખેલો છે એક કાર્બન રોડ જે એનોડ તરીકે વર્ક કરશે. અને સાથે જ સાથે NH4Clમાં એક આપણે ઇલેક્ટ્રોડ રાખેલો છે જે ઝીંકનો બનેલો છે. એ ઝીંક રોડ છે તે કેથોડ તરીકે વર્ક કરશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોલાઇટ તરીકે એમોનિયમ ક્લોરાઇડ વર્ક કરશે અને MnO2 પ્લસ ચારકોલ પાવડર છે તે એઝ એ ડીપોલરાઇઝર વર્ક કરશે. હવે લેકલેન્સ સેલના આપણે પ્રોબ્લેમ જોઈએ તો સેમ વે વોલ્ટેઇક સેલની જેમ આમાં એ જ બંને પ્રોબ્લેમ છે, તો લોકલ એક્શન અને પોલરાઇઝેશન. તો લોકલ એક્શન માટે જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું કે લોકલ એક્શન ના થાય તે માટે મર્ક્યુરીનું કોટિંગ કરવું જરૂરી છે. અને લેકલેન્સ સેલમાં બીજો પ્રોબ્લેમ થાય છે તે છે પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશન ના થાય તે માટે આપણે મેગ્નેશિયમ ડાયોક્સાઇડ એઝ એ ડીપોલરાઇઝર વાપરવું જરૂરી છે. હવે આપણે લેકલેન્સ સેલના રિએક્શન્સ જોઈએ તો એમોનિયમ ક્લોરાઇડ છે તે 2 આયનનો બનેલો છે, એક તો એમોનિયમ આયન અને ક્લોરાઇડ આયન. ઝીંક છે તે ડીકે થઈને આપણને મળશે ઝીંક આયન +2 ઇલેક્ટ્રોન. હવે ઝીંક આયન અને ક્લોરાઇડ આયન બંને કમ્બાઈન થશે એટલે આપણને મળશે ઝીંક ક્લોરાઇડ ZnCl2. અને જે અમોનિયમ છે NH4 એ 2 ઇલેક્ટ્રોન સાથે કમ્બાઈન થશે એટલે આપણને મળશે NH3 પ્લસ હાઇડ્રોજન ગેસ H2. આ H2 છે તે
મેગ્નેશિયમ ઓક્સાઇડ MnO2 સાથે કમ્બાઈન થશે અને આપણને મળશે Mn2O3 પ્લસ વોટર મોલિક્યુલ. હવે આ જે Mn2O3 આપણને મળેલું છે તે ઓક્સિજન સાથે કમ્બાઈન થશે એટલે કે O2 અને આપણને મળશે મેગ્નેશિયમ ડાયોક્સાઇડ MnO2. આવી જ રીતે લેકલેન્ડ સેલનો ટોટલ EMF થાય છે 1.5 વોલ્ટ. હવે આપણે જોઈશું નેક્સ્ટ સેલ, એ પણ એક પ્રાઇમરી સેલ છે, તે છે ડ્રાય સેલ. તો ડ્રાય સેલ છે નથિંગ બટ ધી મોડિફિકેશન ઓફ લેકલેન્ડ સેલ. તો આપણે ડ્રાય સેલનું કન્સ્ટ્રક્શન જોઈએ. તો ડ્રાય સેલના કન્સ્ટ્રક્શનમાં છે એક તો પોરસ પોટ, એક તો ઝીંક પોટ છે, તેની અંદર આપણે મુસ્લિન બેગ રાખેલી છે. એ મુસ્લિન બેગ ભરેલી છે NH4Cl પ્લસ ZnCl2 પ્લસ પ્લાસ્ટર ઓફ પેરિસ. એ છે તે જે પેસ્ટ ઓફ NH4Cl ZnCl2 પ્લસ POP. આ જે પેસ્ટ છે તે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરશે. હવે POP જે છે તે આ પેસ્ટને હાર્ડ બનાવશે અને ઝીંક પોટ છે તે એઝ એ કેથોડ તરીકે કામ કરશે. અને એનોડ તરીકે જે આપણે મુસ્લિન બેગમાં કાર્બન રોડ રાખેલો છે વિથ બ્રાસ કેપ, એની ઉપર બ્રાસની કેપ છે, જે કાર્બન રોડ વિથ બ્રાસ કેપ છે તે એનોડ તરીકે કામ કરશે. અને ડીપોલરાઇઝર તરીકે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન પ્લસ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ ઝીંક ક્લોરાઇડ, આટલું મિક્સચર જે છે તે એઝ એ ડીપોલરાઇઝર તરીકે કામ કરશે. હવે આ અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યા પ્રાઇમરી સેલ્સ. હવે આપણે સેકન્ડરી સેલ્સ વિશે જોઈએ કે સેકન્ડરી સેલ્સના એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ. તો સેકન્ડરી સેલ્સ એટલે કે એવા સેલ્સ જેનું કેમિકલ રિએક્શન રિવર્સિબલ હોય છે અને આપણે તેને વારંવાર ચાર્જ કરી શકીએ છીએ. તો એનું ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું લીડ એસિડ સેલ અથવા લીડ એસિડ બેટરી. તો લીડ એસિડ બેટરીનું જો કન્સ્ટ્રક્શનમાં એક તો પોટ હશે જેમાં 2 ઇલેક્ટ્રોડ રાખેલા છે. એક હશે લીડનો અને બીજો હશે લીડ ઓક્સાઇડ. લીડ એટલે કે આપણે એને PB થી દર્શાવીશું તો તમને ફિગરમાં દેખાશે કે 2 ઇલેક્ટ્રોડ છે તે એક છે લીડ PB અને સેકન્ડ છે તે લીડ ડાયોક્સાઇડ PbO2. તો એક ગ્લાસ વેસલમાં 2 ઇલેક્ટ્રોડ રાખેલા છે, એક છે લીડનો અને એક છે લીડ ઓક્સાઇડ. PbO2 છે જે લીડ તે એઝ એ કેથોડ તરીકે વર્ક કરશે અને લીડ ઓક્સાઇડ PbO2 એનો જે ઇલેક્ટ્રોડ છે તે એઝ એ એનોડ તરીકે વર્ક કરશે. એટલે આપણે એને કહીશું પોઝિટિવ ઇલેક્ટ્રોડ, જ્યારે લીડનો જે ઇલેક્ટ્રોડ છે તેને આપણે કહીશું નેગેટિવ ઇલેક્ટ્રોડ. હવે આપણે અહીંયા રિએક્શન્સ જોઈએ તો Pb3O4 પ્લસ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ કમ્બાઈન થઈને આપણને મળશે લીડ ઓક્સાઇડ પ્લસ લેડ સલ્ફેટ પ્લસ વોટર મોલિક્યુલ્સ. વોટર મોલિક્યુલ્સ શેના બનેલા હોય છે? તો હાઇડ્રોજન આયન અને ઓક્સિજન આયન. એ આપણને સેકન્ડ ઇક્વેશનમાંથી ખબર પડશે. એનોડ સાઈડ આપણે રિએક્શન જોઈએ તો લીડ સલ્ફેટ પ્લસ વોટર પ્લસ ઓક્સિજન આયન એ કમ્બાઈન થઈને આપણને મળશે લેડ ઓક્સાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ. અને કેથોડ પરનું આપણે રિએક્શન જોઈશું તો આપણને મળશે લીડ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન આયન જો કમ્બાઈન થશે તો આપણને મળશે લીડ પ્લસ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. આ લીડ એસિડ બેટરી છે તે સેકન્ડરી બેટરી છે અથવા સેકન્ડરી સેલ છે તો એના રિએક્શન કેવા હશે? રિવર્સિબલ હશે. એટલે આપણને આમાં એક પણ ઇલેક્ટ્રોડ ખવાવાની પ્રોબ્લેમ થતી નથી. હવે લીડ એસિડ બેટરીના આપણે યુઝ જોઈએ તો લીડ એસિડ બેટરી છે તે એઝ એ બેકઅપ માટે વપરાય છે, ઇગ્નિશન સિસ્ટમમાં વપરાય છે, લાઇટનિંગમાં વપરાય છે, પ્લસ ટેલિફોન એક્સચેન્જ, ઇમરજન્સી લાઇટ, આ બધી જગ્યાએ લીડ એસિડ બેટરીનો ઉપયોગ થાય છે. એના કેરેક્ટરિસ્ટિક જોઈએ જો તો એના 2 એડવાન્ટેજીસ છે અને 2 ડિસએડવાન્ટેજીસ છે. તો ફર્સ્ટ એડવાન્ટેજ એ છે તે લીસ્ટ એક્સપેન્સિવ છે એટલે કે એનો ઓછી ખર્ચાળ છે. સેકન્ડ છે એ ડ્યુરેબલ છે. અને જો આપણે એના ડિસએડવાન્ટેજ જોઈએ તો એ છે લો એનર્જી ડેન્સિટી, તો કે એની એનર્જી ડેન્સિટી ખૂબ ઓછી છે અને એ ટોક્ઝિક છે. બીજા જે 4 પ્રોબ્લેમ લીડ એસિડ સાથે છે તે છે કરોઝન, સેડિમેન્ટેશન, સલ્ફેશન અને બકલિંગ. તો કરોઝન એટલે આપણે એને કહીએ છીએ કાટ લાગી જાય છે, મતલબ બંને ટર્મિનલ પર ઓક્સાઇડનું લેયર જમા થઈ જાય છે. આ એક્શનને આપણે કહીએ છીએ કરોઝન. તો કરોઝન ના થાય તેના માટે શું કરવું જોઈએ?
તો કરોઝન ના થાય તેના માટે આપણે ટર્મિનલ છે તે રેગ્યુલરલી સાફ કરવા જોઈએ, અધરવાઇઝ એને ગ્રીસનું લેયર અથવા ગ્રીસનું પેઇન્ટિંગ કરવું જોઈએ. આ કરવાથી કરોઝનની પ્રોબ્લેમ થતી નથી. બીજી પ્રોબ્લેમ છે સેડિમેન્ટેશન. સેડિમેન્ટેશન એટલે કે અમુક મહિના બેટરીને આપણે યુઝ કરીએ પછી એના બોટમ સરફેસ પર એટલે કે તળિયે સેડિમેન્ટ્સ જમા થઈ જાય છે. આ વસ્તુને આપણે કહીએ છીએ સેડિમેન્ટેશન. હવે સેડિમેન્ટેશન ના થાય એના માટે આપણે ડિસ્ટિલ્ડ વોટર રેગ્યુલરલી વાપરવું જોઈએ, જેનાથી સેડિમેન્ટેશન થતું નથી. લીડ એસિડ સેલ સાથે ત્રીજો પ્રોબ્લેમ જે છે તે છે સલ્ફેશન. સલ્ફેશન એટલે જો આપણે બેટરીને લાંબા ટાઈમ સુધી ડિસ્ચાર્જ સ્થિતિમાં રાખીએ તો પ્લેટ હાર્ડ થઈ જાય છે, એને ફરીથી ચાર્જ થઈ શકતી નથી. તો આવું ના થાય તેના માટે આપણે એને વીકમાં એટલીસ્ટ એકવાર ચાર્જ અથવા ડિસ્ચાર્જ કરવી જરૂરી છે. ફોર્થ પ્રોબ્લેમ છે તે છે બકલિંગ. બકલિંગ એટલે કે પ્લેટોનું વળી જવું. હવે જો તમે લીડ એસિડ બેટરીને 25 એમ્પિયરથી વધારે કરંટ આપશો ચાર્જિંગ અથવા ડિસ્ચાર્જિંગ ટાઈમે તો એમાં પ્લેટનું બકલિંગ થઈ જશે, એટલે કે પ્લેટ વળી જશે. તો પ્લેટોનું વળી ના જાય, પ્લેટ બકલિંગ ના થાય, પ્લેટ બકલ ના થાય તેના માટે એને 25 એમ્પિયરથી ઓછા કરંટ પર આપણે ચાર્જ અને ડિસ્ચાર્જ કરીએ. એનાથી જો વધારે કરંટ આપીશું તો બકલિંગની પ્રોબ્લેમ થશે. નેક્સ્ટ આપણી સેકન્ડરી બેટરી હજુ એક છે તે છે નિકલ આયરન સેલ, જેને આપણે એડિશન સેલ પણ કહીએ છીએ. જો નિકલ આયરન સેલનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો એક વેસલમાં આયરન હાઇડ્રેટ જે નેગેટિવ પ્લેટ તરીકે વર્ક કરશે, આયરન હાઇડ્રેટનો એક ઇલેક્ટ્રોડ હશે, બીજો ઇલેક્ટ્રોડ છે નિકલ હાઇડ્રેટનો જે એનોડ તરીકે વર્ક કરશે, અને ઇલેક્ટ્રોલાઇટ છે તે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ લિથિયમ હાઇડ્રેટનું મિક્સચર હશે. હવે એડિશન સેલ્સના આપણે રિએક્શન જોઈએ તો KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં 2 આયન હશે, પોટેશિયમ અને હાઇડ્રોક્સાઇડ. એનોડ સાઇડ શું રિએક્શન થશે તો NiOH4 એટલે કે નિકલ ટેટ્રા હાઇડ્રોક્સાઇડ પ્લસ પોટેશિયમ આયન કમ્બાઇન થશે, જેથી આપણને મળશે NiOH ટ્વાઇસ પ્લસ 2KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કેથોડ સાઇડ શું રિએક્શન થશે આયરન આયન પ્લસ હાઇડ્રોક્સાઇડ આયન કમ્બાઇન થશે એટલે આપણને મળશે FeOH ટ્વાઇસ. આ જે આપણે 3 રિએક્શન ડિસ્કસ કર્યા છે તે એટ એ ટાઈમ ઓફ ડિસ્ચાર્જિંગના છે. હવે રિચાર્જિંગ ટાઈમ પર શું રિએક્શન થાય તે જોઈએ તો અગેન આપણે આગળ જેમ જોયું તેમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ 2 આયનનું બનેલું છે, તો પોટેશિયમ પ્લસ હાઇડ્રોક્સાઇડ. એનોડ સાઇડ શું રિએક્શન થશે તો કે નિકલ હાઇડ્રોક્સાઇડ જે છે તે પ્લસ હાઇડ્રોક્સાઇડ આયન કમ્બાઇન થશે એટલે આપણને મળશે NiOH4. કેથોડ સાઇડ આયરન હાઇડ્રોક્સાઇડ પ્લસ પોટેશિયમ આયન કમ્બાઇન થશે એટલે આપણને મળશે આયરન પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા આપણે જોઈશું કે એનોડ સાઇડ NiOH4 છે ડિસ્ચાર્જિંગ ટાઈમે તે NiOH ટ્વાઇસમાં કન્વર્ટ થઈ જશે. હવે આપણે આના કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડિફેક્ટ્સ જોઈએ તો સ્ટીલ પ્લેટ્સ એટલી ટફ છે જેના લીધે સેડિમેન્ટેશનનો પ્રોબ્લેમ થતો નથી, તેમજ અહીંયા સલ્ફેશન થતું નથી એટલે આપણે બેટરીને લોંગ ટાઈમ સુધી ડિસ્ચાર્જ સ્થિતિમાં રાખી શકીએ છીએ. અને આ જ બેટરીના જો આપણે ડિફેક્ટ્સ જોઈએ તો એનો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ રેટ ઘણો ઓછો છે, તેમજ તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઘણો વધારે છે. અને જેમ જેમ ટેમ્પરેચર વધશે તેમ તેમ EMF રેડ્યુસ થશે. એ આ ડિફેક્ટ છે આ બેટરીમાં. અને ફોર્થ ડિફેક્ટ છે તે છે કે એની એમ્પિયર અવર કેપેસિટી ઓછી છે. હવે આ સેલમાં જે આપણે હમણાં જોયું નિકલ આયરન સેલ તેમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઘણો વધારે છે. તો આના માટે જો આપણે નિકલ આયરનની જગ્યાએ જો આપણે કેડમિયમની પ્લેટ યુઝ કરીએ તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે તે ઓછો થઈ જશે. તો એના માટે આપણે નેક્સ્ટ બેટરી ડિસ્કસ કરીશું તે છે નિકલ કેડમિયમ બેટરી. હવે આપણે કન્સ્ટ્રક્શન જોઈએ નિકલ કેડમિયમ સેલનું અથવા નિકલ કેડમિયમ બેટરી. તો કેડમિયમ છે તે એઝ એ કેથોડ વર્ક કરશે અને નિકલની જે પ્લેટ છે તે એઝ એ એનોડ વર્ક કરશે.
અને ઇલેક્ટ્રોલાઇટ અહીંયા આપણે યુઝ કરીએ છીએ તે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH. હવે આપણે નિકલ કેડમિયમના રિએક્શન્સ જોઈએ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તે 2 આયનનું બનેલું છે, પોટેશિયમ પ્લસ હાઇડ્રોક્સાઇડ આયન. NiOH ટ્વાઇસ એટલે કે નિકલ હાઇડ્રોક્સાઇડ જે હાઇડ્રોક્સાઇડ આયન સાથે કમ્બાઈન થશે તો આપણને મળશે NiOH4. અને કેથોડ સાઇડનું રિએક્શન જોઈએ તો કેડમિયમ હાઇડ્રોક્સાઇડ છે તે પોટેશિયમ આયન સાથે કમ્બાઈન થશે તો આપણને મળશે કેડમિયમ અને સાથે સાથે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે રિચાર્જિંગના જો આપણે રિએક્શન્સ જોઈએ તો એનોડ સાઇડ નિકલ હાઇડ્રોક્સાઇડ જે છે NiOH4 તે પોટેશિયમ આયન સાથે કમ્બાઈન થશે અને આપણને મળશે NiOH2 પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને કેથોડનું જો આપણે રિએક્શન જોઈએ તો કેડમિયમ આયન છે તે હાઇડ્રોક્સાઇડ આયન સાથે કમ્બાઈન થશે અને આપણને મળશે કેડમિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આપણે નિકલ કેડમિયમ બેટરીના ફીચર્સ જોઈએ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ જોઈએ. તો એડવાન્ટેજીસ એમાં 2 છે. એક તો લોંગ લાઈફ, ઇકોનોમિકલ છે અને એનો ડિસ્ચાર્જ રેટ છે તે ઘણો સારો છે. ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એની એનર્જી ડેન્સિટી ઘણી ઓછી છે અને સાથે બેટરી ટોક્સિક છે. અહીંયા આપણે પ્રાઇમરી સેલના થોડા એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા, સેકન્ડરી સેલના થોડા એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા. તો હવે આપણે એ બંનેનો ડિફરન્સને એકવાર રિવાઇઝ કરી લઈએ. તો પ્રાઇમરી સેલ્સ છે તેની ઇનિશિયલ કોસ્ટ ઘણી ઓછી છે, જ્યારે સેકન્ડરી સેલ છે તેની ઇનિશિયલ કોસ્ટ છે તે વધારે છે. પ્રાઇમરી સેલમાં અમુક કવરના વર્કિંગ પછી તે ડિસ્ચાર્જ થઈ જાય છે એટલે આપણે એનો ફરીવાર ઉપયોગ કરી શકતા નથી. જ્યારે સેકન્ડરી સેલ છે તેને આપણે ચાર્જિંગ કરીને વારંવાર રિપીટેડલી યુઝ કરી શકીએ છીએ. પ્રાઇમરી સેલને આપણે વારંવાર યુઝ કરી શકતા નથી કેમ કે તેની અંદર જે કેમિકલ રિએક્શન છે તે ઇરિવર્સિબલ છે એટલે રિવર્સિબલ નથી. જ્યારે સેકન્ડરી સેલને આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે તેની અંદર જે કેમિકલ રિએક્શન છે તે રિવર્સિબલ છે. પ્રાઇમરી સેલના એક્ઝામ્પલ જોઈએ તો વોલ્ટેઇક સેલ, ડેનિયલ સેલ, લેકલેન્સ સેલ, ડ્રાય સેલ એવા બધા સેલ્સને આપણે પ્રાઇમરી સેલ્સ કહીએ છીએ. જ્યારે સેકન્ડરી સેલ્સના એક્ઝામ્પલ જોઈએ તો લીડ એસિડ સેલ, નિકલ આયરન સેલ, નિકલ કેડમિયમ સેલ એ બધા સેકન્ડરી સેલ્સ છે. હવે આપણે થોડા આ ટોપિક પર જે ક્વેશ્ચન છે તેને ડિસ્કસ કરી લઈએ. તો આ ટોપિક પર આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી શકીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેલ એન્ડ અ બેટરી. તો આ છે તે આપણે સૌથી ફર્સ્ટમાં ડિસ્કસ કર્યું કે સેલ અને બેટરી વચ્ચે શું ડિફરન્સ છે. તો સેલ છે તે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. બેટરી છે તે પણ કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે, બટ બેટરી છે નથિંગ બટ ધી ગ્રુપ ઓફ સેલ એટલે ગ્રુપ ઓફ સેલ્સને આપણે બેટરી કહીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ તો કે વોટ આર ધ 2 મેઇન ટાઈપ્સ ઓફ સેલ્સ. તો સેલ્સને આપણે કયા બે મેઇન ટાઈપ્સ છે. તો સેલના ટાઈપ છે એક તો પ્રાઇમરી સેલ્સ અને સેકન્ડરી સેલ્સ. થર્ડ ક્વેશ્ચન આપણે જોઈએ તો તે છે સેલ વોલ્ટેજ ડિપેન્ડ્સ ઓન ડેશ. તો સેલ વોલ્ટેજ શેના પર ડિપેન્ડ કરે છે. તો એ બી આપણે ડિસ્કસ કર્યું કે સેલ વોલ્ટેજ છે તે આપણે કયા ટાઈપનો ઇલેક્ટ્રોડ વાપરેલો છે તેના પર સેલનો વોલ્ટેજ આધાર રાખે છે. એવી જ રીતે સેલનો કરંટ શેના પર ડિપેન્ડ હોય છે. તો સેલનો કરંટ ઇલેક્ટ્રોડ અથવા પ્લેટનો એરિયા કેટલો છે તેના પર સેલનો કરંટ આધાર રાખે છે. વોટ ઇઝ મીન બાય લોકલ એક્શન. તો લોકલ એક્શન એટલે શું. તો પ્રાઇમરી સેલ્સમાં આ પ્રોબ્લેમ થાય છે કે જેમ કે આપણે ઝિંક ઇલેક્ટ્રોડ યુઝ કરીએ તો ઝિંક ઇલેક્ટ્રોડ પર કોઈ અશુદ્ધિ હોય જેમ કે એસ્બેસ્ટોસ, કાર્બન, તો એ બધી જે અશુદ્ધિ છે તે એક ટાઇની સેલ્સ મતલબ એક નાના સેલ તરીકે રિએક્ટ કરે છે, જેના લીધે સેલ ડિસ્ચાર્જ સ્થિતિમાં હોય અથવા સેલને આપણે યુઝ ના કરતા હોઈએ તો પણ એક ઇલેક્ટ્રોડ ખવાઈ જાય છે. આ એક્શનને આપણે લોકલ એક્શન કહીએ છીએ. તો અહીંયા આપણે થોડું શોર્ટમાં રિવિઝન પણ કરી લીધું. તો આ ટોપિકમાં આપણે શું શું ડિસ્કસ કર્યું. સેલ્સના ટાઈપ જેમ કે પ્રાઇમરી સેલ, સેકન્ડરી સેલ. પ્રાઇમરી સેલમાં આપણે 3 એક્ઝામ્પલ લીધા, ડ્રાય સેલ, લેકલેન્સ સેલ, વોલ્ટેઇક સેલ, ડેનિયલ સેલ. અને તેવી જ રીતે આપણે સેકન્ડરી
સેલ્સનું ક્લાસિફિકેશન જોઈએ અથવા સેકન્ડરી સેલ્સના એક્ઝામ્પલ જોઈએ, જેમ કે નિકલ કેડમિયમ બેટરી, નિકલ આયરન બેટરી અને લીડ એસિડ બેટરી. તો અહીંયા આપણો આ લેસન સમાપ્ત થાય છે. આભાર.